સાચું કહું ને, આજે મારે થોડી વાત તમને કરવી છે. તમે થોડી વાત મને કરવી છે અને એ વાતમાં છે ને આમાં કઈ કહ્યું આ બધા જ તમે કર્મ બંધ કરો. તમારા પાપોના લિંકઅપ કરવા સાથે તમે જે ખોટું કર્યું છે એ લિંકઅપ સાથે હું તમને કઈ બીજી પણ વાત કરવા માંગુ છું. સાથે સાથે તમને બધું લિંકઅપ કરાવીશ. નંબર 1, જીવનમાં ક્યારે બળ અને બુદ્ધિનો દુરુપયોગ નહીં કરતા. ફરતી રિપીટ. નંબર 1, જીવનમાં બળ અને બુદ્ધિનો ક્યારે દુરુપયોગ નહીં કરતા. તમે કોઈને હેરાન કર્યા હોય, તમે એને કોઈ પરેશાન કર્યા હોય, કેમ્પસમાં રેગિંગ કરી હોય, તમે એના પર ચોરીના આરોપો મૂક્યા હોય, તમે એને ફરવા લઈ ગયા, નાવા ગયો બિચારો, ચડ્ડી બડ્ડી બધું તમે ઠેકાણે પાડીને બિચારો અંદર બાથરૂમમાં દરવાજો મેરા ચડ્ડી દો, મેરા કપડા દો, મેરા વો દો, અને આપણે બધા છૂ થઈ જઈએ. આપણને બિલકુલ ખબર ન પડે. બરોબર, કેકની અંદર કંઈક મિશ્રણ કરીને એને ખવડાવી દઈએ. એ પણ આપણે આવું બધું કેટલું બધું આપણે આપણા જવાનીમાં જાણતા અજાણતા એક આનંદના બેસ ઉપર, એક મસ્તીના ચક્કરમાં, એક લોકોને એન્જોય કરવા માટે કોઈને માણસને જીવતા જાગતા માણસને ટોય બનાવી દઈએ અને પછી આપણે હેરાન પરેશાન કરીએ અને પછી એમ કહીએ કે अपने को कुछ नहीं होगा, अपने को क्या होने वाला है, कुछ नहीं होगा. તમને ખબર છે દારાસિંહનું નામ સાંભળ્યું છે? એણે પોતાના જીવનમાં 500 મુકાબલા લડ્યા. કેટલા? એક પણ હાર્યો નથી. 130 કિલોનો વજન, ખોરાક રોજનો કેટલો? 250 ગ્રામ બદામ, 250 ગ્રામ દેશી ઘી, 4 થી 5 લીટર દૂધ, અને પછી જો જગ્યા બચે તો ફ્રૂટ. એટલે મન લાગે આવા દારાસિંહ જો 25 આવી જાય તો આપણો 150 જમણવાર તો એક પોતે જ ચાઉ કરી જાય. આપણા માટે તો વધે જ નહીં. આટલો બધો. અને વલ્લભભાઈ સ્ટેડિયમમાં જ્યારે એનો મુકાબલો કિંગકોંગ 300 કિલોનો કિંગકોંગ હોય ને જાડિયો, એના સાથે હતો અને આખી દુનિયા ત્યારે જોઈ રહી હતી. અને વલ્લભભાઈ સ્ટેડિયમના રિંગના અંદર 300 કિલોના કિંગને બેનો આવાજ 300 કિલોના કિંગને લઈને અને સીધો રિંગની બહાર પછાડ્યો અને ઓલો ધડામ કરતો પટકાયો અને બધા જ લોકો આઉટસ્ટેન્ડિંગ ઓવેશનમાં તાળીઓના ગડગડાટ. ટીવીમાં બધા ઉભા ઉભા તાળીઓ પાડવા લાગ્યા. કોણ છે આ માણસ? કયો બાહુબલી છે? ઓલો બાહુબલી તમારો પછી આવ્યો. આ તો એ જમાનાનો બાહુબલી છે. અને ફૂલ ફ્લેશમાં ન્યૂઝ ચાલી એની અને ચારે બાજુ એના પર ક્લિક 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 ક્લિક. હર મેગેઝિન, હર ન્યૂઝ ચેનલ, હર ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયામાં ફ્રન્ટ પેજ પર એના ફોટા છપાવા લાગ્યા. 300 કિલોના કિંગ કોંગને આ માણસ 130 કિલો આમ રિંગની બહાર ફેંકી દે. કમાલ! આવી તાકાત તો અમે ક્યારે કોઈને પાસે જોઈ નથી. અને ઓલા રામાનંદ સાગરે તો રામાયણમાં એને હનુમાન તરીકે લઈ લીધો. અને હનુમાનજી એમાં દારાસિંહ બનેલો હનુમાનજી ઓલા જડીબુટી લઈ આવે લક્ષ્મણને જીવવા માટે, સંજીવની જડીબુટી. છેલ્લે એટેક આવ્યો. એટેક આવ્યા પછી હોસ્પિટલમાં, અંબાની હોસ્પિટલમાં ભાઈ પોતે પડ્યા છે. પણ એને જીવાડવા માટે, એને બચાવવા માટે દુનિયાના કોઈ વ્યક્તિ પાસે સંજીવની જડીબુટી નહોતી. તમે બળનો આફરો ચડતો હોય કે આપણા જેવો કોઈ નહીં, આપણે બધાને દબાવી દઈએ, બધાને આપણે હરાવી દઈએ, ના બોલવામાં પહોંચવા દઈએ, ના શરીરથી પહોંચવા દઈએ, ના પાવરથી પહોંચવા દઈએ. આપણે જઈએ એટલે બધાને આપણે આમ સાઈડમાં કરી દઈએ. તો આ તમે દારાસિંહને યાદ રાખજો કે દારાસિંહ કેવો ખતરનાક માણસ હોવા છતાં, કેટલો બળવાન હોવા છતાં. તમે બ્રુસલીનું નામ સાંભળો? બ્રુસલીનો તમે તો સાંભળશો ને તમને એમ લાગશે કે આ બ્રુસલીએ તો શું હતું, હું આ કરે ને એમાં કેટલા લોકોને પાડી દે. તમે આશ્ચર્ય થશે. સિંગલ બોડી પેક્સનો જે કોન્સેપ્ટ જે દુનિયામાં તમારી પાસે આવ્યો છે ને એ એણે આપ્યો છે. સાત્વિક જીવન જીવવાવાળો, એકદમ સાત્વિકતાથી, ન દારૂનો નશો, ન કોઈ પાન મસાલા બીડી ગુટકાનો કે સિગરેટનો કે ધુમાડા કરવાનો નશો. સાત્વિક રીતે સવારે ઉઠવાનું, સાંજે ટાઈમસર સુવાનું, સાત્વિક રીતે ખાવાનું પીવાનું અને રહેવાનું. અને આમ કરે ને તો એની પાછળીઓ તોડી નાખે એટલી તાકાત. એ આમ કરે તો ઓલાના હાડકા તૂટી જાય. ઓલાને આમ કરે ને ખાલી આમ આંગળી ફેરવે, ઓલો આખો ગોળ ગોળ ફરીને નીચે ઉભો રહી જાય. ઓલો વિચારે કે આ શું થયું, 5 સેકન્ડમાં ગોળ ગોળ ફેરવી નાખે. અને પોતે એની પાસે એક વજનદાર લોખંડનો ગોળો આમ કરીને આમ મારે અને વિટરાઈને છાતી પર વાગે અને પાછો આમ બહાર નીકળી જાય તો પણ એને કાંઈ ન થાય. એ બ્રુસલી, એને મૂવી આવી ધ ડ્રેગન ધ એન્ટ્રી. અને ધ ડ્રેગન એન્ટ્રી એ મૂવીથી એટલો લાઇમલાઇટમાં આવ્યો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર પગદંડો જમાયો અને મૂવી પર મૂવી ઉતરે છે. અને એક મૂવીના શૂટિંગ દરમિયાન એને માથાનો દુખાવો થયો. માથાના દુખાવા સાથે પોતાની એક પરિચિત ફ્રેન્ડ અભિનેત્રીના ઘરે સુવા ગયો અને પછી એને રિક્વેસ્ટ કરી કે મારે માથું બહુ દુખે છે, કંઈ કાપ ને મને. અને એને નોર્મલ ત્યાં હોંગકોંગમાં બનેલી ઘટના છે, હોંગકોંગની અંદર શૂટિંગ ચાલતું હતું, એ ત્યાંની જે પણ
પ્રસિદ્ધ દરેક મેડિકલમાં અવેલેબલ થઈ શકે એવી કોઈ પેઇન કિલરની ગોળી એને આપી, એ ગોળી લઈને સૂઈ ગયો, ક્યારે ઉઠ્યો જ નહીં. આટલા બલશાળીને પણ ધૂળ ચાટતા કરી શકે એટલી તાકાત આ કોઝ એન્ડ ઇફેક્ટ ફોર્મ્યુલામાં છે. તમે એમ લાગતા હો કે આપણને કોણ કંઈ કરી શકવાનું છે, પણ જ્યારે ઈ એક્ટિવ મોડ પર આવશે ત્યારે તમારું બધું થશે. દીદીની એક્ઝામ ચાલતી હોય, દીદીના એક્ઝામની અંદર આપણે એવા અળવિતરાપણા કર્યા હોઈએ, એની લખી પેન છુપાવી દીધી હોય, એની મહત્વની નોટ છુપાવી દીધી હોય, એના કંઈક મહત્વના કાગળિયા છુપાવી દીધા હોય, એની ઇન્ટરવ્યૂ દેવા જવાનું હોય તેની ફાઇલ આપણે ઠેકાણે પાડી દીધી હોય, અને આપણે મજેથી આમ મજા આવે કરો હવે ઓલી આખું ઘર ફેંદી વળે, આખું ઘર શોધી લે, મમ્મીને કે ફ્રેન્ડને કે ગોતી લે, બધું જ કરે, પણ એની પેન ન મળે, એની ફાઇલ ન મળે, અને આપણે ખૂણામાં બેઠા બેઠા બહુ મજા લેતા હોય. બહુ હેરાન કરતી હતી ને, હવે આવ કર તું કર બધું કર પૂરું કર. હવે બહુ મને હેરાન કર્યું છે. મને ટ્યુશન ભણાવવાના ચક્કરમાં કેટલી ફૂટપટ્ટીઓ ફટકારી છે. મમ્મીએ તને મને ભણવાનું કામ શું આપ્યું, મારવાનું ચાલુ કરી નાખ્યું. હવે કર. એક બદલોને રિવેન્જ લેવાની ભાવનાથી બેનને હેરાન કરવાનું આપણે કામ કર્યું હોય, અને બિચારી લકી પેન લઈ જવાના કારણે, ન લઈ જવાના કારણે, પોતાની નોટ્સ ન મળવાના કારણે પોતે એક્ઝામમાં ફર્સ્ટેડ થઈ, ડિપ્રેશનમાં આવી ગઈ, અને પોતે બરાબર એક્ઝામ ન આપી શકી. જે માર્ક મળવા હતા એ માર્ક ન મળ્યા, જે ડિગ્રી મળવી હતી ડિગ્રી ન મળી, જે કોલેજ જોઈતી હતી કોલેજ ન મળી, અને પછી આગળ જતા સારી ડિગ્રી હોત, સારી કોલેજમાંથી સ્નાતક થયા હોત તો કે સારા ઘરનો મુહૂર્તો મળ્યા, પણ કાંઈ નથી તો કેવો જેવો તેવો મુહૂર્તો મળ્યો, એની સાથે લગ્ન કરવા પડ્યા, અને આખી જિંદગી રડ્યા કરે, કાશ ઓલી નોટ કોઈએ મારી છુપાવી ન હોત, તો કાશ મારે આ જિંદગીમાં ન હોત. આવા કેટલા લોકોના અચીવમેન્ટમાં આપણે ફાચરો મારી છે, કેટલા લોકોની સફળતામાં આપણે ફાચરો મારી છે. પછી છે ને આવું જ્યારે તમે કરો અને પછી તમે બગલમાં ફાઇલ લઈને એપ્લાય નો રિપ્લાય, 50 ઓફિસો ફરી આવો, 50 ઓફિસરોને મળી આવો, 25 જગ્યાએ ઇન્ટરવ્યુ દઈ આવો, બધી જગ્યાએ નો રિજેક્ટ. કોકના સરસ સંબંધ ચાલતા હોય, સંબંધોમાં આપણે દરોડ પાડી દઈએ, લે રાણે તેરા મોબાઈલ દે ને જરા, કોકનો મોબાઈલ લઈને કોક અનનોન છોકરીને આપણે મેસેજ કરી દઈએ, અને કેવા મેસેજો કરી દઈએ, પછી મેસેજ ડિલીટ કરીને મોબાઈલ પકડાવી દઈએ, પરંતુ ખ્યાલ જ ના આવે કે કંઈક થયું છે. પછી એનો બાપ આવે, ક્યો मेरी बेटी को परेशान करता है, बोलो तो विचार જ ન પડે કે યાર આવું તો મેં કંઈ કર્યું જ નથી, આવું તો કંઈ થયું જ નથી, આવું તો મેં કંઈ મેસેજ કર્યો નથી, ક્યું આપણો સ્ક્રીનશોટ મોકલે, અને પછી ઓલો દુઃખી થાય, એને તકલીફ થાય, એના બાપા એને મારવા દોડે, એના પર કેસ કરવાની વાત કરે, અને ઓલો હેરાન પરેશાન થાય. આવું તમે જ્યારે કરો ને, પછી તમારા ત્યાં કર્મ જ્યારે એક્ટિવ મોડ પર આવે, પછી તમારી બરોબર વાત લાગે, ખોટી રીતે તમારું નામ ચિતરાય. તમે કાંઈ ના કર્યું હોય તો બી તમે લોકો ખોટી રીતે તમે ચિતરે. હજી એક સ્ટેપ આગળ કહું તમને, કોકના સંબંધોમાં તિરાડ પડવાનું કામ ક્યારે કરતા નહીં. સમજ્યા તમે? આપણે બહુ જગ્યા પર કરીએ છીએ. આમ છોકરી જોવાવાળા આવ્યા હોય ને, છોકરી જોવાવાળા, તમે ક્યાંથી આવ્યા? તો કોકનો ફોન આવે કે ફલાણાની છોકરી જોવા જઈએ છે, કેવું છે, છોકરો જોવા જઈએ છે, કેવું છે? આ તો બધું સારું છે, પણ જરાક સમજી વિચારીને જજો. શું બોલીએ આપણે ખાલી? અને તમારા કોલેજમાં શું ચાલે? કોલેજમાં કોકની છોકરી ગ્રુપમાં મેસેજ આવે, આ રિપ્લાય નથી આપતો, છે ક્યાં તો નથી ખબર. ઓલો બિચારો ઓફલાઈનમાં લાઇબ્રેરીમાં ભણતો હોય, મોબાઈલ સ્વિચ ઓફ કરીને, અને સાંજને કોકને વાયદો આપ્યો હોય કે આજે આપણે આ જગ્યા પર મળશું, સાથે હરશું ફરશું, અને ઓલી ફોન કરીને થાકી ગઈ હોય, અને ઓલો ગ્રુપમાં મેસેજ નાખે, પેલા રહ્યું ક્યાં છે, તું ક્યાં છે? પછી તને ખબર નથી, એ તો મૂવી જોવા ગયો. ઓહ, અને કે હું લાઇબ્રેરી ભણવા જાઉં છું ને મૂવી જોવા ગયો? હા, પણ એ તો કોઈ છોકરી સાથે ગયો છે, શું વાત કરે છે? અને જેવો ઓલો મોબાઈલ ઓન કરે તો ઢગલાબંધ મેસેજ, આઈ હેટ યુ, તું મને ધક્કો આપ્યો, આજ પછી તારું મોઢું દેખાડતો નહીં. ઓલો બિચારો વિચારવા પડે કે હું તો લાઇબ્રેરીમાં ગયો હતો ને આ કેમ આ બધું કરે છે? પણ ત્રીજો તો મજા જ લેતો હોય ને, હસતો હોય. હવે આવતું કેમ કે છે ને, તમે લોકોને ચચરી તો છે જ કે રાધિકાને આનંદ લઈ ગયો હતો, અમારી રાધિકાનો વારો ક્યારે આવશે? તમને ચચરી તો બહુ જ છે કે જરા અમે આટલા ગોરા દેખાવડા હેન્ડસમ, અને અમારું ઠેકાણું ન પડે, 40 જગ્યાએ રિજેક્ટ થયા હોઈએ, અને કામમાં શું કે આપણે પસંદ નથી પડતી, એટલે 39 જગ્યાએ તો આપણે જ ના પાડી છે. ખરેખર તો 39 સામેથી ના આવી હોય, પોતે ના પાડી હોય, પણ ઇજ્જત તો સવાલ ના. આવું તો બોલે નહીં કે આપણે રિજેક્ટ થયા છે. આવા ક્યાંક ફાચરો માર્યા હોય, કોઈના સંબંધોમાં, કોઈના સફળતામાં, કોઈની અચીવમેન્ટમાં, અને પછી તમને જ્યારે અચીવમેન્ટ આવે, બોલો સાચું કહું, કેટલી વાર તમને ફીલ થયું કોડિયું આવીને ગયું? કેટલી વાર અનુભવ કર્યો તમે? સ્કૂલમાં હો, કોલેજમાં હો, જોબમાં હો, તમારું પ્રમોશન ન થતું હોય, તમને ઇન્ક્રીમેન્ટ ન મળતું હોય, બાજુવાળો પાછળથી આવીને બધું લઈ જાય, આપણે 10 વર્ષથી આપણી જાત ઘસતા હોઈએ, છતાં 1 ઇંચ આપણી પોસ્ટ આગળ ન વધતી હોય. વાય વિથ મી? કેમ કે તમે કોઈની સફળતામાં ફાચર મારી છે, તમે કોઈની ખુરશીઓ પર છે ને ખીલ્લીઓ લગાવીને એની ખુરશી તમે દૂર કરી છે.
તમે કેટલા લોકોના સફળતા પર તમે એવા નખોરિયા ભર્યા છે કે આજે તમારી સફળતા ઉપર, તમારા સંબંધ ઉપર હવે નખોરિયા ભરાઈ રહ્યા છે. તમને ખબર છે, ક્રિકેટની વાત કરું, 2010માં વન ડે મેચ ચાલી હતી અને સામે વિરેન્દ્ર સહેવાગ અને વન ડેમાં ઇન્ડિયાને જીતવા માટે એક જ રનની જરૂર હતી. હવે આ બાજુ સાંગાકારા, બરોબર, કયો સાઉથ આફ્રિકનનો નહીં, શ્રીલંકાનો કેપ્ટન સાંગાકારા અને રણદીવ બોલિંગ કરી રહ્યો હતો અને સાંગાકારા પોતે સાઈડમાં હતો ને આ બધું જે બી પોસ્ટ પર હશે એને થયું કે જો હવે આ એક બોલ જો નાખશું ને તો વિરેન્દ્ર સહેવાગ પૂરેપૂરું તૈયારી સાથે છે કે આપણે એક તીર દો કાચ, એક ફટકારી દઉં, એક રન લઈ લઉં, સદી પણ મારી થઈ જાય અને ઇન્ડિયા પણ જીતી જાય. સાંગાકારાને મનમાં એક કીડો સરવડ્યો. સાંગાકારાને મનમાં કીડો સરવડ્યો. રણદીવ પાસે કાનમાં આવ્યો, કંઈક ફૂંક મારી, કંઈક મંત્ર ફૂક્યો અને પછી સાઈડમાં થઈ ગયો. હવે રણદીવને કહેવાય ગયું કે જો રનમાં એક રન લેવાય છે, એક રનની અંદર આ ભાઈ સાહેબ 100% સદી ફટકારશે અને ઇન્ડિયા જીતી જ જવાની છે, ફાઇનલ છે, આપણે હારવાના જ છીએ. લાઈને થોડી મજા કરી લઈએ, થોડી મસ્તી કરી લઈએ, આને કેમ સેન્ચુરી કરવા દઈએ. અને રણદીવના આ કાનમાં વાત આવી એટલે એને શું કર્યું, નો બોલ નાખ્યો એટલે ઇન્ડિયાને જીતવા માટે રન તો મળી ગયું પણ વિરેન્દ્ર સહેવાગ સેન્ચુરી કરતા રહી ગયો. હવે હું તમારી ભાષામાં તમને સમજાવું કે કર્મા, કોઝ ઓફ ઇફેક્ટ. હવે 2017માં ટેસ્ટ શ્રેણી ચાલે છે અને ટેસ્ટ શ્રેણીની અંદર આ ભાઈએ બેક ટુ બેક 5 સેન્ચુરી ફટકારી ચૂક્યો છે. કેટલો? 5. અને 6ઠ્ઠી સેન્ચુરી ચાલી રહી છે. પૂરેપૂરો ઉત્સાહ સાથે, પૂરેપૂરી એનર્જી સાથે, પૂરેપૂરા આનંદ સાથે. બસ કેટલા રનો બાકી છે, બસ આ જ રન જો હું લઈ લઉં તો મારા 6 સેન્ચુરી મારા નામે આવી જાય. અત્યાર સુધી ક્રિકેટના ઇતિહાસમાં 5 સેન્ચુરી કોઈએ બેક ટુ બેક મારી હોય પણ 6 સેન્ચુરી હજી સુધી કોઈએ મારી નથી. જો 6ઠ્ઠી સદી ફટકારી દઉં તો વર્લ્ડ રેકોર્ડમાં મારું નામ આવી જાય. વર્લ્ડ રેકોર્ડમાં મારા સુવર્ણ પૃષ્ઠમાં મારું નામ અંકિત થઈ જશે. એવી આશા સાથે, એવી અપેક્ષા સાથે ધુઆધાર બેટિંગ કરે છે. બેક ટુ બેક 5 સેન્ચુરી માર્યા પછી 6ઠ્ઠી સેન્ચુરીમાં 99 રને આઉટ થયો. ન કરવા દીધું. ત્યારે આપણને એમ કહેવાય ભાઈ વિરેન્દ્ર સહેવાગને શું કામ તારે મસ્તી કરવાની જરૂર હતી, શું કામ તારે સદી કરવાની જરૂર હતી. એ સદી લેતો તો ને ભાઈ, લેવા દે ને, હવે લો ભોગવો. 2010માં કરેલું, 2017માં ઓલાએ તો ખાલી એક સદી છોડી, તે તો વર્લ્ડ રેકોર્ડમાં તારું નામ છોડ્યું. કર્મા એક એવો તત્વ છે ને કે પોતાનો હિસાબ ક્યારે ભૂલતો નથી. કોમ્પ્યુટર તમારો હિસાબ ભૂલી જાય, ચાર્ટર્ડ એકાઉન્ટર હિસાબમાં ગડબડ કરી શકે, બેંક કદાચ તમારા હિસાબ કિતાબમાં ગડબડ કરી શકે, પણ કર્મ પાસે એવું સોફ્ટવેર છે તમારા લેખા જોખા, તમારું બધું જ ઉપર નીચે, ક્યારે આપું ક્યારે ના આપું, કેટલું આપું, કઈ રીતનું આપું, એ બધું ગોઠવી નાખે. સંજય ખન્ના ટીપુ સુલતાન નામની મૂવીની અંદર પોતે શૂટિંગ કરી રહ્યો હતો. શૂટિંગ કરતા અચાનક શોર્ટ સર્કિટ થયું અને ભાઈ 75 થી 80% બળી ગયો. ખ્યાલ છે તમને? સંજય ખન્ના નામ સાંભળ્યું છે? બરાબર. તમને ખબર છે એક નાનકડા પ્રોબ્લેમ એને પોતાના